આટલા બધા કપડાઓ સારા પહેર્યા પછી, માળાઓ પહેર્યા પછી ગામડાનો અભણ ગોવાળિયો ભગવાનને કહે છે, કનૈયા કાંઈક ઘટે છે. હજી આ બધું હાર નથી લાગતું. ભગવાન કેલા રાજના કપડા પહેર્યા, રાજની માળા પહેરી, તોય તને હજી નથી થતું. ત્યારે ગામડાનો અભણ ગોવાળિયો બોલ્યો છે કે કનૈયા બધું સારું પહેર્યું છે, પણ કપાળમાં ચાંદલા નથી ને એટલે હારું નથી લાગતા. હજી આ વાત સાથે મારે ભાવિ ભક્તોને પ્રાર્થના કરવી છે કે તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના, અમે સનાતન ધર્મના આશ્રિત છીએ, તો બીજું કાંઈ કરો કે ન કરો, સવારમાં ઘરેથી નીકળો એના પહેલા કંકુ કે ચંદનનો ચાંદલો કરીને ઘરેથી નીકળજો. તમારા કપાળમાં ચાંદલો હશે, એક સનાતની જો કપાળમાં ચાંદલો કરીને નીકળશે ને, તો વિધર્મીઓની તાકાત નથી કે તમારા ધર્મની સામે ત્રાસી નજર કરીને જોઈ શકે. પણ આપણે જ ચાંદલો કરવો નથી, માથામાં શિખા રાખવી નથી, બ્રહ્મસૂત્રના એ તારને બાંધવા નથી, ડાબા ખંભે જનોઈ પહેરવી નથી, અને પછી ગામના ચોરે બેઠા બેઠા વાતો કરીએ છીએ કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે. સૌથી પહેલા તો આપણે જ ચાલુ કરીએ છીએ. માટે સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમને ગમે તો ચંદનનો ચાંદલો કરજો, ગમે તો કંકુનો કરજો, અને કદાચ શિવના ઉપાસક હોય તો ભસ્મનો ચાંદલો કરજો, પણ ચાંદલો કર્યા વગર ઘરેથી નીકળશો નહીં ક્યારે.